Hello student, today we will discuss about subtopic number 6. In this topic we will see strain energy and impact loading. ઓકે, તો આપણે આજના ટોપિકમાં સ્ટ્રેન એનર્જી અને ઇમ્પેક્ટ લોડિંગની વાત કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સ્ટ્રેન એનર્જી? When a body is strained within elastic limit, energy stored in it, this energy is called strain energy. મીન્સ કે જ્યારે કોઈ પણ બોડી ઉપર ઇલાસ્ટિક લિમિટની અંદર જ્યારે ફોર્સ આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે એ ફોર્સના લીધે અમુક એનર્જી જે છે, બરાબર, એ ફોર્સના લીધે એનર્જી જે છે એ મટીરિયલની અંદર શું થાય છે, સ્ટોર થાય છે. તો આ જે સ્ટોર થયેલી એનર્જી છે એને આપણે કહીએ છીએ સ્ટ્રેન એનર્જી. ઓકે, જેમ કે એક્ઝામ્પલ તમને આપું કે માની લો કે એક સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ ઉપર તમે બંને સાઈડથી ફોર્સ, કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરો છો તો એ શું થાય છે, એની બોડી જે છે એ ડિફોર્મ થાય છે. મીન્સ કે કોમ્પ્રેશનના લીધે એની બોડી જે છે એનું ડિફોર્મેશન થાય છે. ઓકે, તો બોડી ડિફોર્મેશન થાય છે પણ એની અંદર પણ એનર્જી સ્ટોર થાય છે, બરાબર. અને આ જે સ્ટોર થયેલી એનર્જી છે એને આપણે કહીએ છીએ સ્ટ્રેન એનર્જી. બોડીનું ડિફોર્મેશન તો થાય જ છે પણ જોડે જોડે તમે જે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરો છો એ એક્સટર્નલ ફોર્સ છે એના લીધે શું થાય છે, બોડીની અંદર એનર્જી જે છે એ સ્ટોર થશે, બરાબર. તો આ સ્ટોર થયેલી જે એનર્જી છે એને આપણે કહીએ છીએ સ્ટ્રેન એનર્જી. સ્ટ્રેન એનર્જી ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન ઓન એ બોડી. સ્ટ્રેન એનર્જીને આપણે કહીએ તો કેટલી સ્ટ્રેન એનર્જી સ્ટોર થાય છે બોડીની અંદર એ કઈ રીતે નક્કી કરશો? તો બોડી ઉપર તમે જેટલું વધારે વર્ક ડન કરશો, મીન્સ કે બોડી ઉપર તમે જેટલું વધારે ફોર્સ એપ્લાય કરશો એટલી વધારે સ્ટ્રેન એનર્જી જે છે એ મટીરિયલમાં શું થશે, સ્ટોર થશે. હવે જો આપણે સ્ટ્રેન એનર્જીને શાના વડે દર્શાવીએ છીએ મિત્રો, તો સ્ટ્રેન એનર્જી છે એને આપણે યુ વડે બતાવીએ છીએ. યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2e મલ્ટીપ્લાય બાય વી, જ્યાં સિગ્મા એ સ્ટ્રેસ છે, E એ યંગ મોડ્યુલસ છે, V શું છે, વોલ્યુમ છે. ઓકે, વેર U ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન એનર્જી, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ, V ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ અ બાર. ઓકે, અને આપણે યુનિટની વાત કરીએ તો અહીંયા યુનિટ જે છે એ યુનિટ થાય છે એનો ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, સ્ટ્રેન એનર્જીનો યુનિટ છે તમારે ખાસ યાદ રાખવાનો છે, યુનિટ થાય છે ન્યૂટન ઇન્ટુ મીટર. It is the internal energy stored in any material which is loaded in elastic limit. ખાસ તમારે ધ્યાન મિત્રો એ રાખવાનું છે કે આપણે અહીંયા બોડી ઉપર જ્યારે ફોર્સ એપ્લાય કરીએ છીએ તો એ ફોર્સ જે છે એ ઇલાસ્ટિક લિમિટની અંદર હોવો જોઈએ, બરાબર. ઇલાસ્ટિક લિમિટની ઉપર તમે જતા રહેશો તો પછી એને આપણે સ્ટ્રેન એનર્જીની અંદર કન્સિડર કરતા છીએ નહીં. ઓકે, એના માટે બીજો એક વર્ડ છે એ તમારે પાછળ આપણે ભણવાનું છે. ઓકે, તો સ્ટ્રેન એનર્જી શું છે, ઇન્ટરનલ એનર્જી છે જે મટીરિયલની અંદર શું થાય છે, સ્ટોર થાય છે. પણ આમાં આપણે ઇલાસ્ટિક લિમિટને ખાસ ધ્યાનમાં લેવાનું છે. ઇલાસ્ટિક લિમિટની અંદર હોય તો એની અંદર જે સ્ટોર થયેલી જે એનર્જી છે મટીરિયલની અંદર એને આપણે સ્ટ્રેન એનર્જી વડે બતાવીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ વર્ક ડન બાય લોડેડ મટીરિયલ, બરાબર. યુનિટ ન્યૂટન ઇન્ટુ મીટર છે. ફોર અ સ્ટ્રેન એનર્જી ટુ બી સ્ટોર્ડ મટીરિયલ મસ્ટ ડિફોર્મ વિથ ઇન ઇલાસ્ટિક લિમિટ. મટીરિયલ જે છે એનું ડિફોર્મેશન જે છે એ ઇલાસ્ટિક લિમિટની અંદર જ થવું જોઈએ. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. તો અને તો જ એને આપણે સ્ટ્રેન એનર્જી કહીએ છીએ. સ્ટ્રેન એનર્જી ડિપેન્ડ અપોન એપ્લાઇડ લોડ. મીન્સ કે એપ્લાય કરેલો લોડ છે એ સડન લોડ છે, ગ્રેજ્યુઅલ લોડ છે કે ઇમ્પેક્ટ લોડ છે. ઓકે, આ લોડ જે છે, ટાઈપ્સ ઓફ લોડ, એના વિશે આપણે પાછળ ભણવાનું છે, પાછળ સ્ટડી કરવાની જ છે. ઓકે, તો સ્ટ્રેન એનર્જી છે એ લોડ ઉપર ડિપેન્ડ કરે છે. સ્ટ્રેન એનર્જી કોન્સેપ્ટ ઇઝ યુઝડ ઇન સ્પ્રિંગ. સ્પ્રિંગની અંદર સ્ટ્રેન એનર્જીનો કોન્સેપ્ટ છે યુઝ થાય છે. તો અહીંયા એક રાઉન્ડ બાર આપેલો છે જેની ઉપર ફોર્સ લાગે છે. આ ફોર્સ જે છે એ કેવું નેચર છે, ટેન્સાઇલ નેચર છે. તો તમે ફોર્સ એપ્લાય કરશો તો રાઉન્ડ બારની અંદર એને ઓપોઝ કરતું રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ થાય છે, બરાબર. અને આ રેઝિસ્ટિંગ ફોર્સ છે એને આપણે કહીએ છીએ સ્ટ્રેસ, અને સ્ટ્રેસને આપણે બતાવીએ છીએ સિગ્મા બરાબર P બાય A વડે. ઓકે, તો હવે આ સ્ટ્રેસના લીધે જે રેઝિસ્ટિંગ ફોર્સ પ્રોડ્યુસ થાય છે, બરાબર, જેને આપણે સ્ટ્રેસ કહીએ છીએ, તો સ્ટ્રેસના લીધે શું થશે, મટીરિયલની અંદર સ્ટ્રેન પણ પ્રોડ્યુસ થશે. મીન્સ કે મટીરિયલ છે એ શું થશે, ડિફોર્મ થશે. ઓકે, તો અહીંયા આપણે માની લો કે એપ્લાય કરેલો જે લોડ છે એ કેવો છે,
ગ્રેજ્યુઅલ છે, બરોબર. ગ્રેજ્યુઅલ મીન્સ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે લોડમાં વધારો કરીએ છીએ. મીન્સ કે માની લો કે કોઈ એક પર્સન છે, એના માથા ઉપર તમારે બ્રિક્સ મૂકવાની છે, ઈંટો મૂકવાની છે. ઓકે, તો તમે પહેલા એક ઈંટ મૂકશો, પછી બે ઈંટ મૂકશો, બરોબર. પહેલા એક ઈંટ મૂકો, એના ઉપર બીજી મૂકો, એના ઉપર ત્રીજી મૂકો, તો એના માથા ઉપર જે વેઇટ આવે છે એમાં વધારો કઈ રીતે થશે? સ્ટેપ બાય સ્ટેપ થશે, બરોબર. તો એ જ રીતે આપણે એ જે લોડિંગ છે એને આપણે કહીએ છીએ ગ્રેજ્યુઅલ લોડિંગ. મીન્સ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ લોડની અંદર શું કરીએ છીએ? વધારો કરીએ છીએ. તો એવા લોડિંગને આપણે શું કહીએ છીએ? ગ્રેજ્યુઅલ લોડિંગ કહીએ છીએ. તો અહીંયા તમને લોડ અને ડિફોર્મેશનનો એક ડાયાગ્રામ આપેલો છે, બરોબર. તો લોડ અને ડિફોર્મેશનનો તમને ડાયાગ્રામ આપેલો છે. તમે અહીંયા જુઓ, સ્ટાર્ટિંગની અંદર લોડ કેવો છે, અહીંયા તમે જોઈ શકો છો. તો સ્ટાર્ટિંગની અંદર લોડ જે છે એ 0 છે, બરોબર. તો ડિફોર્મેશન પણ કેવું છે? 0 છે. હવે જેમ જેમ આપણે લોડની અંદર વધારો કરીએ છીએ એમ ડિફોર્મેશનમાં પણ શું થાય છે? વધારો થાય છે. ઓકે, તો અહીંયા તમને જે ડાયાગ્રામ આપેલો છે એમાં એક્સ એક્સિસ ઉપર આપણે ડિફોર્મેશન લીધું છે અને વાય એક્સિસ ઉપર આપણે લોડ લીધેલો છે. ઓકે, તો હવે આનો જે એરિયા છે એ તમને કોનું મૂલ્ય આપે છે? તો આનો એરિયા એ તમને મૂલ્ય આપશે સ્ટ્રેન એનર્જીનું. કોનું મૂલ્ય આપે છે? સ્ટ્રેન એનર્જીનું. ઓકે, સ્ટ્રેન એનર્જીનું મૂલ્ય તમને મળશે. ઓકે, અને જેને આપણે યુ વડે બતાવીએ છીએ. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે આનો એરિયા કન્સિડર કરવો હોય તો અહીંયા આપણે અહીંયા ટ્રાયેંગલ છે અને ટ્રાયેંગલનો એરિયા બરાબર શું થાય છે? તો આપણે ટ્રાયેંગલનો એરિયા બરાબર અહીંયા લઈએ છીએ 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા 1/2 પાયો એટલે ડેલ્ટા એલ અને વેધ એટલે પી, બરોબર. અહીંથી આટલું જે ડિસ્ટન્સ છે, અહીંથી આટલું ડિસ્ટન્સ છે એ પી છે, બરોબર. તો આ માપ છે એ કેટલું થશે? આ જે માપ છે એ પી જેટલું થશે અને અહીંયા નીચેનું જે માપ છે એ કેટલું થશે? ડેલ્ટા એલ જેટલું થશે, બરોબર. તો અહીંયા આપણે ટ્રાયેંગલનો એરિયા લઈએ તો કેટલો મળશે તમને? 1/2 પાયો મીન્સ કે ડેલ્ટા એલ અને મલ્ટીપ્લાય બાય વેધ મીન્સ કે પી. ઓકે, તો અહીંયા તમને એરિયા કેટલો મળે છે? p/2 મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ. ઓકે, હવે આપણે આ સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન σ²/2e મલ્ટીપ્લાય બાય v કઈ રીતે આવ્યું એ આપણે જોવાનું છે. તો જ્યારે આપણે ગ્રેજ્યુઅલ લોડ એપ્લાય કરીએ છીએ ત્યારે સ્ટાર્ટિંગની અંદર લોડ તમને બતાવ્યું એ પ્રમાણે અહીંયા જોઈ શકો છો તમે. સ્ટાર્ટિંગની અંદર લોડ કેવું છે? 0 છે અને પછી ધીમે ધીમે લોડની જે વેલ્યુ છે એ શું થાય છે? વધતી જાય છે, બરોબર. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે લોડ જે છે સ્ટાર્ટિંગમાં 0 હોય છે અને પછી એની વેલ્યુ એન્ડમાં કેટલી થાય છે? પી જેટલી થાય છે. તો આપણે એવરેજ લોડ કન્સિડર કરવો હોય તો 0 અને પી બંનેનો સરવાળો કરશું અને ભાગ્યા 2 કરીશું તો તમને શું મળશે? એવરેજ લોડ મળશે. ઓકે, તો એવરેજ લોડ બરાબર શું થશે? 0 + p ડિવાઇડ બાય 2 = p/2. ઓકે, હવે આપણે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવું હોય તો વર્ક ડન આપણે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કર્યું એવું ક્યારે કહી શકીએ? બરોબર. તો લોડ આપતા એ મટીરિયલનું શું થાય? ડિફોર્મેશન થાય છે. તો ડિફોર્મેશન થાય તો આપણે વર્ક ડન કર્યું એવું કહી શકીએ. તો અહીંયા એવરેજ લોડ છે એ કેટલું છે? p/2 છે અને એના લીધે એનું ડિફોર્મેશન જે છે એ કેટલું થાય છે? ડેલ્ટા એલ જેટલું થાય છે, જે આપણે અહીંયા નીચે બતાવ્યું છે p/2 મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ. ઓકે, જ્યાં અહીંયા સિગ્મા બરાબર શું મૂકી શકીએ આપણે? p/a મીન્સ કે ફોર્સ અપોન એરિયા. ઓકે, હવે જો અહીંયા ડેલ્ટા એલ બાય એલ બરાબર આપણે શું મૂકીએ છીએ? એપ્સાઇલોન મૂકીએ છીએ. તો અહીંયા એપ્સાઇલોન બરાબર શું થાય છે? ડેલ્ટા એલ બાય એલ થાય છે. તો આમાંથી તમે ડેલ્ટા એલ જે છે એને કરતા બનાવશો તો શું થશે? તો ડેલ્ટા એલની જગ્યા ઉપર આપણે શું મૂકી શકીએ? એપ્સાઇલોન મલ્ટીપ્લાય બાય એલ. ઓકે, તો આપણે અહીંયા ડેલ્ટા એલ જે છે એની જગ્યા ઉપર અહીંયા શું મૂક્યું છે? એપ્સાઇલોન ઇન્ટુ એલ. ઓકે, હવે આગળ જોઈએ. તો અહીંયા p/2 મલ્ટીપ્લાય બાય એપ્સાઇલોન મલ્ટીપ્લાય બાય એલ છે. હવે અહીંયા એપ્સાઇલોનની જગ્યા ઉપર અહીંયા આપણે સિગ્મા ઇન્ટુ a ડિવાઇડ બાય 2 મલ્ટીપ્લાય બાય એપ્સાઇલોન ઇન્ટુ એલ કર્યું છે. તો અહીંયા શું કર્યું છે જુઓ, અહીંયા p એટલે લોડ છે, બરાબર. તો અહીંયાથી તમે p ને કરતા બનાવશો તો શું થશે? સિગ્મા મલ્ટીપ્લાય બાય a મીન્સ કે સિગ્મા મલ્ટીપ્લિકેશન બાય a થશે. તો p ની જગ્યા ઉપર સિગ્મા મલ્ટીપ્લાય બાય a મૂક્યું છે
તો સિગ્મા ઇન્ટુ એ ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય એપ્સાઇલોન ઇન્ટુ એલ. ઓકે, હવે જો અહીંયા આગળ અહીંયા આ જે 1/2 છે એને આપણે સાઈડમાં કર્યા છે સિગ્મા, અને અહીંયા એ જે છે એને અહીંયા પાછળ લઈ ગયા, તો અહીંયા થઈ ગયું એ મલ્ટીપ્લાય બાય એલ, અને એ મલ્ટીપ્લાય બાય એલ છે એને આપણે કહીએ છીએ વી, મીન્સ કે વોલ્યુમ, એરિયા ઇન્ટુ લેન્થ બરાબર શું થશે? વોલ્યુમ થશે. તો નેક્સ્ટ હવે આપણે જોઈએ તો 1/2 સિગ્મા બરાબર. હવે અહીંયા જો અહીંયા હુકનો નિયમ એપ્લાય કર્યો છે. હુકના નિયમમાં શું આવે? સિગ્મા ચલે છે એપ્સાઇલોન. ઓકે, હવે અહીંયા ચલે છે દૂર કરીએ તો આપણે કોન્સ્ટન્ટ મૂકીએ છીએ, તો સિગ્મા બરાબર ઈ ઇન્ટુ એપ્સાઇલોન આપણે કરીએ છીએ, ઈ ઇન્ટુ એપ્સાઇલોન કરીએ છીએ, અને એમાંથી આપણે એપ્સાઇલોનને કરતા બનાવીએ તો સિગ્મા બાય ઈ મૂકી શકાય. તો અહીંયા એપ્સાઇલોનની જગ્યા ઉપર શું મૂક્યું છે? સિગ્મા બાય ઈ. તો અહીંયા સિગ્મા અને સિગ્મા એટલે શું થશે? સિગ્માનો સ્ક્વેર. ઓકે, નીચે જોઈ શકો છો સિગ્મા અને સિગ્માનો શું કર્યું? એટલે સિગ્માનો સ્ક્વેર કર્યો ડિવાઈડ બાય 2e મલ્ટીપ્લાય બાય વી. ઓકે, તો અહીંયા તમને ફાઇનલ ઇક્વેશન જે છે એ મળી ગયું, યુ બરાબર સિગ્મા સ્ક્વેર અપોન 2e મલ્ટીપ્લાય બાય વી. તો હવે આ ઇક્વેશન કઈ રીતે આવ્યું એ તમને ખબર પડવી જોઈએ મિત્રો. ઓકે, યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર અપોન 2e મલ્ટીપ્લાય બાય વી, જ્યાં યુ શું છે? સ્ટોર એનર્જી છે. ઓકે, તો સ્ટોર્ડ એનર્જી બરાબર શું થશે? સિગ્મા સ્ક્વેર અપોન 2e મલ્ટીપ્લાય બાય વી. નેક્સ્ટ જોઈએ હવે રિજિલન્સ. તો રિજિલન્સ કોને કહીએ છીએ આપણે? ટોટલ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન એ બોડી વિથિન ઇલાસ્ટિક લિમિટ ઇઝ કોલ્ડ રિજિલન્સ. સ્ટ્રેન એનર્જી અને રિજિલન્સ આ બંને એક જ વર્ડ છે મિત્રો, બરાબર. તો અહીંયા રિજિલન્સ જે છે એને પણ આપણે યુ વડે બતાવીએ છીએ, અને જે સ્ટોર્ડ એનર્જીનું જે ઇક્વેશન છે સ્ટ્રેન એનર્જીનું, એ જ રિજિલન્સનું ઇક્વેશન છે. તો રિજિલન્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? યુ બરાબર સિગ્મા સ્ક્વેર અપોન 2e મલ્ટીપ્લાય બાય વી. નેક્સ્ટ હવે વાત કરીએ આપણે પ્રૂફ રિજિલન્સની. તો પ્રૂફ રિજિલન્સ એ શું છે? ધ મેક્સિમમ સ્ટ્રેન એનર્જી that can be stored in a body at elastic limit in is called proof rigidance. આપણે આગળ જે ડેફિનેશન જોઈ એના અંદર ઇન ઇલાસ્ટિક લિમિટ હતું, મીન્સ કે ઇલાસ્ટિક લિમિટની અંદર. હવે આની અંદર શું છે? પ્રૂફ રિજિલન્સમાં એટ ઇલાસ્ટિક લિમિટ, બરાબર. બંનેમાં ફરક આટલો જ છે, મેક્સિમમ સ્ટ્રેન એનર્જી જે સ્ટોર થાય છે ઇલાસ્ટિક લિમિટનો જે પોઈન્ટ છે ત્યાં સુધી, એટ ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ સુધી, તો એ સ્ટ્રેન એનર્જી છે એને આપણે કહીએ છીએ પ્રૂફ રિજિલન્સ. એને શું કહીએ છીએ? પ્રૂફ રિજિલન્સ. ઓકે, પ્રૂફ રિજિલન્સને આપણે જો રિજિલન્સને યુ વડે બતાવતા હતા, અને અહીંયા પ્રૂફ છે એટલે પ્રૂફનો ફી, મીન્સ કે યુપી ઇઝ ઇક્વલ ટુ થશે સિગ્મા ઈ સ્ક્વેર અપોન 2e મલ્ટીપ્લાય બાય વી. ઓકે, તો મેક્સિમમ જે સ્ટ્રેન એનર્જી સ્ટોર થાય છે મટીરિયલની અંદર ઇલાસ્ટિક લિમિટની અંદર, ઇલાસ્ટિક લિમિટ પોઈન્ટ સુધી, એને આપણે કહીએ છીએ પ્રૂફ રિજિલન્સ. નેક્સ્ટ છે હવે મોડ્યુલસ ઓફ રિજિલન્સ. તો મોડ્યુલસ ઓફ રિજિલન્સ ને, રિજિલન્સ એટલે યુ અને મોડ્યુલસ જે છે એને આપણે એમ, મીન્સ કે યુએમ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ધ મેક્સિમમ સ્ટ્રેન એનર્જી ડેટ કેન બી સ્ટોર ઇન અ બોડી પર યુનિટ વોલ્યુમ, મીન્સ કે જે મેક્સિમમ સ્ટ્રેન એનર્જી છે એને તમે વોલ્યુમ વડે ડિવાઈડ કરશો, બરાબર, તો તમને મળશે મોડ્યુલસ ઓફ રિજિલન્સ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, મોડ્યુલસ ઓફ રિજિલન્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? સિગ્મા સ્ક્વેર અપોન 2e મલ્ટીપ્લાય બાય વી, જે શું છે? સ્ટ્રેન એનર્જી છે, અને ડિવાઈડ બાય પર યુનિટ વોલ્યુમ છે એટલે આપણે વોલ્યુમ વડે ડિવાઈડ કર્યું. અહીંયા વોલ્યુમ વડે તમે ડિવાઈડ કરશો એટલે શું થાય છે? અહીંયા વોલ્યુમ જે છે એ જતા રહેશે, તો સિગ્મા ઈ સ્ક્વેર અપોન 2e જે છે એ તમને મળશે મોડ્યુલસ ઓફ રિજિલન્સ. ઓકે, જો યુનિટની વાત કરીએ તો યુનિટ જે છે એ થશે ન્યૂટન ઇન્ટુ mm પર mm ક્યુબ. હવે છે ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ. તો ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ કોને કહેવાય? વેન અ બોડી ઇઝ સબજેક્ટેડ ટુ સડન લોડ ઓર ઇમ્પેક્ટ લોડ, ધ સ્ટ્રેસ પ્રોડ્યુસ ઇઝ કોલ્ડ ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ. મીન્સ કે જ્યારે બોડી ઉપર આપણે સડન અથવા તો ઇમ્પેક્ટ લોડ લગાવીએ છીએ, બરાબર, ત્યારે બોડીની અંદર જે સ્ટ્રેસ ડેવલપ થાય છે એને આપણે કહીએ છીએ ઇન્સ્ટેન્ટેનિયસ સ્ટ્રેસ. ઓકે, નેક્સ્ટ હવે જોવાનું છે આપણે મેથડ ઓફ એપ્લાઇંગ લોડ. તો મેથડ ઓફ એપ્લાઇંગ લોડ, લોડ જે છે એ કઈ રીતે આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો એમાં ફર્સ્ટ વન છે ગ્રેજ્યુઅલ લોડિંગ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા કે આપણે લોડ છે એમાં ક્રમિક વધારો કરીએ તો એને આપણે કહીએ છીએ ગ્રેજ્યુઅલ લોડિંગ.
નેક્સ્ટ વન છે સડન લોડિંગ. એક જ સાથે તમે લોડ જે છે એ મૂકી દો તો એને આપણે સડન લોડિંગ કહીએ છીએ. નેક્સ્ટ વન છે ઇમ્પેક્ટ લોડિંગ. અમુક હાઈટ ઉપરથી તમે લોડ છે એને નીચે ફેંકશો, બરોબર, તો એને આપણે કહીએ છીએ ઇમ્પેક્ટ લોડિંગ. એ જે ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે એને આપણે કહીએ છીએ ઇમ્પેક્ટ લોડિંગ. અને ફોર્થ વન છે શોક લોડિંગ. ઓકે, તો હવે આપણે ફર્સ્ટ વન જે છે ડિસ્કસ કરીએ, ગ્રેજ્યુઅલ લોડિંગ. તો લોડ જે છે 0 થી P સુધી વધશે, આપણે આગળ જોઈ ગયા. હવે એને લીધે સ્ટ્રેસ જે છે એ સિગ્મા બરાબર તમને કેટલો મળશે, P બાય A. કઈ રીતે આવે છે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા સ્ટ્રેન એનર્જી છે એને આપણે ગ્રેજ્યુઅલ લોડિંગમાં જે તમે અહીંયા ગ્રાફ જોવો છો આગળ આપણે જોઈએ એ પ્રમાણે કે એનો જે એરિયા છે એ કેટલો થશે, P/2 મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ. મીન્સ કે વર્ક ડન એટલું થશે, સ્ટ્રેન એનર્જી પણ એટલી થશે. તો સ્ટ્રેન એનર્જી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ, સિગ્મા સ્ક્વેર અપોન 2E મલ્ટીપ્લાય બાય V. આગળ જોઈ ગયા એ પ્રમાણે P/2 મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ કહીએ તો અહીંથી આવશે. ઓકે, આનો એરિયા તમે કન્સિડર કરશો 1/2 પાયો ગુણ્યા વેધ કરીને, એટલે અહીંથી તમને મળશે. બંનેની કમ્પેરિઝન કરશો. ઓકે, હવે અહીંયા ડેલ્ટા એલ છે એ ડેલ્ટા એલ ની જગ્યા ઉપર તમે આ ઇક્વેશન મૂકી શકો, બરાબર, સિગ્મા મલ્ટીપ્લાય બાય એલ અપોન E. મીન્સ કે આપણે ડેલ્ટા એલ બરાબર આવું મૂકતા હતા, PL અપોન AE. આ ઇક્વેશન તો આપણે મૂકતા હતા. ઓકે, અહીંયા P બાય A છે અને આપણે સિગ્મા કહી દઈએ તો સિગ્મા L અપોન E થઈ જશે. તો ઇક્વેશન અહીંયા મૂક્યું છે સિગ્મા L અપોન E. ઓકે, હવે જો અહીંયા આગળ અહીંયા વોલ્યુમ જે છે એની જગ્યા ઉપર આપણે એરિયા ઇન્ટુ લેન્થ મૂકી શકીએ. ઓકે, તો એરિયા ઇન્ટુ લેન્થ મૂકી છે. હવે આમાં જો અહીંયા એક સિગ્મા અને અહીંયા એક સિગ્મા ઉડી જશે. ઓકે, અહીંયા E અને E ઉડશે, 2 જોડે અહીંયા 2 જતું રહેશે. તો શું વધશે, તો અહીંયાથી આ બાજુમાં શું વધ્યું, P વધ્યું, અને આ બાજુમાં A વધ્યું. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થશે, P બાય A. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ ગ્રેજ્યુઅલ લોડિંગમાં P બાય A કઈ રીતે આવ્યું, તમને ખબર પડી ગઈ. ઓકે, હવે નેક્સ્ટ છે વેન અ બોડી ઇઝ સબજેક્ટેડ ટુ ટોટલ લોડ P એટ અ ટાઈમ વિધાઉટ સ્મોલ ઇન્ક્રીમેન્ટ ઇઝ કોલ્ડ સડન લોડ. બરોબર, તો અહીંયા આપણે એકી સાથે લોડ જે છે એ એપ્લાય કરવાનો છે તો એને આપણે કહીશું સડન લોડ. માની લો કે કોઈ માણસ જે છે એના માથા ઉપર એક સાથે ઈંટોનું 10 જે બ્રિક્સ છે એક સાથે આપણે એના માથામાં મૂકીએ તો એના માથા ઉપર જે છે લોડ જે આવે છે એને આપણે કહીશું સડન લોડ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ આપણે મૂકવાની નથી, એકી સાથે મૂકવાની છે તો એને કહીશું આપણે સડન લોડ, અથવા તો ગુજરાતીમાં વાત કરીએ તો એને ત્વરિત લોડ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા કેસમાં સ્ટ્રેસ બરાબર શું થશે, તો 2P બાય A. બરાબર, જે સ્ટ્રેસ છે એ કેટલો મળશે તમને, ડબલ મળશે. કોના કરતાં ડબલ મળશે, બરાબર, તો આપણે આગળ જોયું એના કરતાં તમને સ્ટ્રેસ અહીંયા કેટલો મળે છે, ડબલ મળે છે. ઓકે, ગ્રેજ્યુઅલ લોડિંગ કરતાં સ્ટ્રેસનું મૂલ્ય કેવું મળે છે, ડબલ મળે છે. ઓકે, તો હવે આપણે જોઈએ સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન સડન લોડિંગની અંદર કઈ રીતે આવશે. તો અહીંયા સડન લોડિંગમાં તમે લોડ અને ડિફોર્મેશનનો ગ્રાફ અહીંયા જોઈ શકો છો. તો લોડ અને ડિફોર્મેશનનો જે ગ્રાફ છે એ આ પ્રમાણે તમને રેક્ટેંગલ મળશે, અને અહીંયા નીચે જે એરિયા છે એ તમને શાનું મૂલ્ય આપશે, વર્કડનનું મૂલ્ય આપશે. તો અહીંયા રેક્ટેંગલનો તમે એરિયા લઈ લેશો તો તમને શું મળશે, P મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ. અને P મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ છે એ શું મળે છે તમને, વર્કડનનું ઇક્વેશન આપે છે, તો P મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ મળશે. એ જ રીતે અહીંયા રેઝિસ્ટિંગ ડિફોર્મેશન જે છે એનું તમે લેશો તો તમને શું મળશે, 1/2 ડેલ્ટા એલ મલ્ટીપ્લાય બાય R. ઓકે, તો અહીંયા બંનેની તમે કમ્પેરિઝન કરશો, બરોબર. આ રેઝિસ્ટિંગ ફોર્સ છે એને આપણે રેઝિસ્ટિંગ ફોર્સ કોને કહીએ છીએ, તો અહીંયા જો સિગ્મા બરાબર આપણે શું લખીએ છીએ, રેઝિસ્ટિંગ ફોર્સ જેને આપણે R વડે બતાવીએ છીએ અથવા તો F વડે પણ બતાવીએ છીએ અપોન એરિયા. તો અહીંયા R ની જગ્યા ઉપર શું મૂક્યું છે, સિગ્મા ઇન્ટુ A. બરાબર, કઈ રીતે આવશે, અહીંયાથી R ને તમે કરતા બનાવશો રેઝિસ્ટિંગ ફોર્સને એટલે મળશે સિગ્મા ઇન્ટુ A. ઓકે, તો હવે તમે જેટલું વર્ક ડન કરો છો એટલું જ વર્ક શું થાય છે, સ્ટોર થશે. તો વર્ક ડન કેટલું કરીએ છીએ આપણે, P મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ જેટલું વર્ક કરીએ છીએ, અને વર્ક સ્ટોર કેટલું થાય છે, તો વર્ક જે છે એ સ્ટોર થશે 1/2 સિગ્મા મલ્ટીપ્લાય બાય A મલ્ટીપ્લાય બાય ડેલ્ટા એલ. ઓકે, તો અહીંયા બંને સાઈડથી ડેલ્ટા એલ છે એ કેન્સલ આઉટ થઈ જશે. તો આની ઉપરથી તમને મળશે સિગ્મા બરાબર 2P બાય A. ઓકે, તો આપણે અહીંયા આગળ એવું કહી શકીએ કે મેક્સિમમ સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ડ્યુ ટુ સડન એપ્લાઇડ લોડ ઇઝ ટ્વાઇસ. ઓકે, લોડની જે ઇન્ટેન્સિટી છે કેટલી હશે, ટ્વાઇસ હશે. કોની કમ્પેરમાં,
ગ્રેજ્યુઅલી લોડ એપ્લાય કરીએ એની કમ્પેરમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ છે ઇમ્પેક્ટ લોડ. તો ઇમ્પેક્ટ લોડ કોને કહેવાય? વેન એ લોડ ફોલ ઓન એ બોડી ફ્રોમ સમ હાઇટ ઇટ ઇઝ કોલ્ડ ઇમ્પેક્ટ લોડ. મીન્સ કે આપણે કોઈ લોડ છે એને અમુક ફિક્સ હાઇટ ઉપરથી ફેંકીએ છીએ અથવા તો નીચે નાખીશું તો એને આપણે કહીશું ઇમ્પેક્ટ લોડ. ઇમ્પેક્ટ લોડ અને સડન લોડ બંનેમાં ડિફરન્સ શું છે? જો તમે હાઇટને મેન્શન કરો તો એ આવશે ઇમ્પેક્ટ લોડ, અને જો તમે હાઇટને મેન્શન ના કરો તો એ આવશે સડન લોડ. ઓકે, તો હવે ઇમ્પેક્ટ લોડનું જે ઇક્વેશન છે એની અંદર ઇક્વેશન આ પ્રમાણે છે: સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ બ્રેકેટમાં 1 પ્લસ અંડર રૂટ 1 પ્લસ 2EAH અપોન PL. જ્યાં અહીંયા h જે છે એ શું છે? હાઇટ બતાવે છે. h શું બતાવે છે અહીંયા? હાઇટ. ઓકે, તો અહીંયા સિગ્મા બરાબર તમને મળશે પી બાય એ બ્રેકેટમાં 1 પ્લસ અંડર રૂટ 1 પ્લસ 2EAH અપોન PL. આના એક્ઝામ્પલ જે છે જીટીની એક્ઝામમાં પૂછાય છે, એટલે ખાસ ઇક્વેશન યાદ રાખવાનું છે. સ્ટ્રેન એનર્જી અહીંયા યુ છે, વર્ક ડન છે, બરાબર. તો યુ બરાબર આપણે શું લખીશું? આ ઇમ્પેક્ટ લોડના કેસમાં શું થશે? તો જે એનર્જી સ્ટોર થાય છે એ કેટલી હશે? તો પી કૌંસમાં એચ પ્લસ ડેલ્ટા એલ. હવે આપણે આ એક્ઝામ્પલની મદદથી સમજીએ. હવે યુ બરાબર તો આપણે અહીંયા મૂકી છે સિગ્મા સ્ક્વેર અપોન 2E મલ્ટીપ્લાય બાય વી, એ તો મૂકીએ જ છે, બરાબર. આ જે સ્ટેપ છે એ એમને આપણે નીચે મૂકી દઈએ પી કૌંસમાં એચ પ્લસ ડેલ્ટા એલ. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો એક્ઝામ્પલની મદદથી કે અહીંયા આ જે છે એક સ્ટીલ બાર છે જેની લેન્થ કેટલી છે? એલ છે. એના એક એન્ડ ઉપર અહીંયા કોલર લગાવેલો છે. કોલર મીન્સ કે આપણે એક જે છેડો છે એને ફિક્સ કરેલો છે, મીન્સ કે એના એન્ડ ઉપર આપણે કોલર લગાવેલો છે. ઓકે, હવે આ જે લોડ ડબલ્યુ છે એ એચ જેટલી હાઇટથી નીચે પડે છે. કોની ઉપર પડે છે? કોલર ઉપર. હવે કોલર ઉપર લોડ આવશે એટલે શું થશે? તો આ જે એલ લેન્થ છે એનું શું થશે? ડિફોર્મેશન થશે. શું થશે? ડિફોર્મેશન થશે. કેટલું ડિફોર્મેશન થાય છે? તો તમે અહીંયા જોઈ શકો છો ડેલ્ટા એલ જેટલું શું થાય છે? ડિફોર્મેશન થાય છે. ઓકે, તો બાજુમાં તમને ફિગરની મદદથી સમજાયેલું છે કે અહીંયા આ જે લોડ છે એ નીચે પડે છે, અને નીચે પડશે એટલે અહીંયા જે કોલર છે, બરાબર, એ કોલર ઉપર પડશે, અને એના લીધે આ જે સ્ટીલ રોડ છે એનું ડેલ્ટા એલ જેટલું શું થાય છે? ડિફોર્મેશન થાય છે. ઓકે, તો સિગ્મા એ શું છે? સ્ટ્રેસ ડ્યુ ટુ ઇમ્પેક્ટ લોડ. પી છે એ ઇમ્પેક્ટ લોડ છે. એચ જે છે હાઇટ ઓફ ફોલ ઓફ લોડ, મીન્સ કે કેટલી હાઇટ ઉપરથી આપણે એને નીચે ફેંકીએ છીએ, અને ડેલ્ટા એલ છે ડિફોર્મેશન ઓફ એ બોડી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.